बोलो रामापीर के जय। हाँ ये सर्विस में आज हो नहीं तो ठरिया चालू ही थती नहीं ठरिया चालू था तो आए हरते आते એટલે લખા आओ बाबर जी आओ શું કરે છે ભાઈ? કોઈ નહીં આ એક્ટિવા ડોક્ટર રાતની ઠરી જાય ને તે સવારે ચાલુ ही થતી નહીં એવું કેવું આમ કોમ્પોણે ધંધો મળો ફોર્મમાં તો ચાલે જાય આપણે એવું આવો શું આગળ ચાલે કોમ્પોન ફોર્મ તો આજ જે તો પેલા સુંભાઈ તો પત્યું ના પત્યું એ ચાલુ હોય દાડે દાડે તારે કાલ જવાનું પાહું બોલો એટલે મારે કહું કારીગર આવતા હતા સવારે હા તે કહું ઘરના પાયા ને એવું ગોદવું હતે કદાચ આવતો હોય તો હેડ ને ના રાતનું તો હું ચોઈ જતો નહીં એવું રાતનું નહીં જાણું દાડે મજૂરી તમ તારે મને લઈ જવું હોય ને તો લઈ જવાનું પણ રાતે હું ચોઈ જતો નહીં રાતે કોમ નહીં આવ્યું ના રાતે નહીં આવું વધારે કમાઈ ગયા લાગે એટલે રાતે કોમ કરતે જોર આવો હમ નહીં તમ તારે સવારે આવજો સવારે તમ તારે તમે હંગાત આવી જાય સોમભાઈ કહી દો કે વાર લાગશે આમ તેમ બોનું કાઢ દે એટલે સવારે કારીગર આવતા હતા એટલે અત્યારે પાયા ગોદાઈ દઉં તો મારે એટલું કામ થઈ જાય હું રાતનો આવતો નહીં ને સારું હેડ ને તાણ બીજા કોકને લઈ જાઉં બીજું તો શું કરું અરે બીજા કોકને લઈ જઈને હેડ ને લે હું આમ કરી તું હવે તો કોઈ મોહણમ જવાય ના આવે તારે રાતનું કોણ આવે તમે રાતના 9 વાગે કેવા આવો તો કોણ ભા આવવાનું અરે પણ આબુઆ તો હોય ના તો કોઈ નહીં સીધી રીતે જા બાલા મોહણા તો લાવી તમે આવો મને બોલાવા અલે મૂકો તને 25 રૂપિયા મળે મારે બીજા કોક ના દેવા એના કરતા કોઈ ઘરનો હતો એને 25 રૂપિયા મળે આજે દાડે બહુ કપાતે હતા પણ રાતે તો કોમ કરતે જોર આવે અમને તો લ્યો જોડે પછી લઈને શું કરવાના શરીરનો થાક તો બરોબર નો લાગ્યો પછી લઈને શું કરવાનું એમ સેવા આણે જાઓ તમે એ તમને ના ખબર પડે તમારે તો ખાલી મજૂરી લઈ જવા અમને ખબર હે ને કોમ કેવું થાય ઓહો આવો અમે એડા નહીં યાર મારે લાંબા જ પડશે બીજા કોકને જ કહેવું પડશે ના ના લાખો બહુ ભારે થઈ ગયો હમણાં એને કોમ કરતે જોર આવે ના તો બાબા ટીલું તો જવા દે એ અડધી રાતે કોમ મારા આવશે નહીં જવા દે કોને થોડો મસ્કો લગાવવો પડશે ના તો પાછો મોન છે નહીં અડધી રાતે તો થોડુંક તો આમ વાપરવું પડશે મગજ એ બાબા ટીલો બોલો ચમ જા તારા મજા શું કરો હો ભાઈ શાક ખાઈ નાખો પાછો થતો તો અમે જવું છે ગોમ બાજુ ચમ અત્યારે ગામ બાજુ ખાધી હોય તો કરું બે હટાઈએ ઘરે ગજમ થાય ને પાઉં ખાધેલું અમને યાર બાર બહુ નહીં હારી ગયું કોમ બોમ કરે તો ઓછું થાય ખાલી ગામમાં જે ઓછું ના થાય કોમ તો અમે આટલી બધી ઉંમર થઈ કોમ જ કરી હોય ને આખી જિંદગી એટલે આપણે કોમ હતું હારું કોમ શું લાયા કોમ નવું એટલે મારે ઘર બનાવવું હોય તો પાયા થોડા ગોદવાના હતા થોડા ગોદવાના હે એટલે બાબરજી હા આ કાળી રાતના તમે આ ચોહ્યા વાવર લઈને આયા એટલે એવું નહીં દાડે હું આપણે તાપ પડે ને હા. એટલે કહું આપણે રાતનું કોમ રાખ્યું કરીએ ને તો સારું તમને શરીરને તકલીફ ના પડે અને કોમે થઈ જાય પણ અત્યારે ભર શિયાળામાં તમને ચો તાપ ખાઈ જાય એટલે બપોરે અમે તો તાપ પડે હે. હવે મોટું હોતું એ તાપ પડતો છે હજુ તો પાગળ નહીં બેઠો ને તોય તાપ પડે એટલે એવું નહીં આ તો મારા હવારે કારીગર આવે છે યાર તો દારો મને ના કહેવાય પણ દાડે હું ઘરે નતો બહાર જતો તમે બાર જો ને અમારે રાતે કોમ કરવા આવવાનું તમારું એટલે પણ પૈસા નહીં હાલતો હું પૈસા થવું યા હાલ ભલા મને વાત કરે એવું ચો કીધું મેં પૈસાનું પૈસા આખા ગામમાં બધા હાલે એવું જ છે. નહીં આમ તો હું બીજાને લઈ જાઉં પણ તું ઘરના જેવો હોય ને એટલે હું પહેલા તારા ઘર આવ્યો ને આપણે કેટલા બધા કોઠરિયાળા ફરે પણ હું એમાં નહીં માનતો કોઈ મારો ભાઈ કમાય ને ઘરનો હી ને એટલે હું કહું એને જ કહેવા દે મારે બીજું કશું નહીં તાર હાલ જ હેડવું હા હાલ હેડ ના હાલ ખાધું છે. હા જાણે કાય કા ચલી મોહન એમ જાણે કાંઈ આવવાના તારે લોકો भी सुला देना वहाँ पे તારી ટાઢડી બોધે તારી क्या बोलते हैं કશું નહીં એ તો આપણો ગુજરાતી મોમના હંગાત આખો કોમ લઈને આયા તે કહું ઓટો મારતા આવીએ का काम करने का वहाँ जाका પાવડા વાળું નહીં કહેતા वो का पावड़ा दंता આ ડોહો વાળી ચો ને ગુજરાત પેલું શીશી લાવે હાવલિયા ફરી ગયું હે पानी का है આને કાંઈ નહીં તેરે કો લે જાને કા એમ કે આ બાબરજી ऐसा बोलते हैं ઓવા ले जाने का है ले कोम करवा कितना फूका देगा हाँ फूका कर रहा है આ ફરી ગયું હા ગોળી નહીં કરી એટલે હમણાં ગોરી કરે તો જ ગુજરાતી આપણે ઓવા ડોશીએ મેલું તું હરિકાની તાંડનું ફરી ગયું હે ઓવા फूका ગાવને કાંઈ કુકા તો દેગા क्या बोलते हैं ઓવે કુકા તો हो होनी बे नोटे ઓવે क्या बोल रहे हो
હોવાની બે નોટો એક ભડકે લાયો અબે तुम सुनाई देता कितना कुका बोला બે નોટો હોવાની नहीं मेरे को 5 कुका चाहिए અરે તને ગુડા હેડ ને પોચ આલશે હેડ પોચ આલશે આ ચાલે પોચ 10 ની પોચ આલશે હેડ फावड़ा लेके आता हूँ ठीक પાવડા ટીકમ ને फिर બધું લઈને चलेगा किधर चलेगा कचरा फेंकने के लिए કશો વાંધો નહીં તું અત્યારે હેડ ને લે હેડો હેડો અહીંયા થઈને હેડો ને તમે હેડજો साधन वाधन बनता है, ચાલો તો જઈ પડી છે આપણે અહીં હેડ ને ભાઈ હેડ કશું લેવું નહીં તો લખોજી અલ્યા, કયો હસ્કરી એક તો ઓ, લખોજી. બીજો આવ્યો. હા આગેવાન બોલો શું કરતા હતા કહું કોઈ નહીં કહો ઊંઘવાની તૈયારી કરીને પેલું બારણું ઉગાડવું હતું તે બારણું આખી નવો કહું ઊંઘ્યા ભેરા દઈએ ને લે આડો તાર ભજન છે પેલા આમાં આબુ નહીં એક તો દાંતવાળા આવ્યો તો મોહણા ગાલા હવે તમે આયા ગોઠે વાત કરો પેલા પેલા રે ને બાબરજી કે મારો અત્યારે રાતે દાંત વાળવાનો લે વાત સાચી પણ ગોઠે શું લેવા વાત કરો તો ડો મને કોઈ શાંતિ બે હમણાં આ એક્ટિવા ઠરી જતી હતી તે હું લે એક્ટિવા ઠોકો પણ આવું નહીં હું કહું ગળો ભજનમાં મારે ચોય મોહણી એમ જવાય નહીં આવું ગોટાનો પ્રોગ્રામ રાખ્યો લોકા તમને ભાવે છે ગોટા ભાવ નહીં ખાવા મારા ગોટા ભલે બંધ કરી નાખે ને ગોટા બંધ જ કરી નાખે ખોટી જગ્યાએ પગ મૂક્યો. હા તો જતા રહો ને આ ગઠાઈ દુકાન હાલ જાઓ હોઈ જાઓ બે ગોદરા ઉઠીને એ તો મોટા ઉપાડે આગેવાન થઈ ભરે મારે હું ખાલી ભજીયાનું લેટો થવા જ જવાનું बड़ी भैया बहुत अंधेरा हो गया मेरे को तो डर लगता है यार અરે ધારે ઓહો જુગલ જોડી ઓ આગેવાન જેવું છે આ જવું છે અત્યારે વળી પેલા બાબરજી નો થોડું કોમ હતું એનો તો કે હેડો અત્યારે અડધી રાતે શું કામ હતું બાબરજી તો उधर कचरा बैठने का है એમાં મારી સોન મને ઉભી હે ને તમામ કરો હલી જેવું હોય તો બાબરજી તો પાયો ગોદવાનો હતો તે કડિયા કોમે જવાનું કયો ને ઓહો. એટલે ભલા મોણા અડધી રાતે કડિયા કોમ ના કરાય ભજન કરાય ભજન તો હું બહુ પેલા વાહમાં ભજન છે ગોટાનો પ્રોગ્રામ હેડો क्या बोलते हैं भैया का प्रोग्राम है ઓવા हमारे यहाँ भैया बोलते हैं ભજીયા ભજીયા એ ગોટા ને ભજીયા જે અરે, उमर सवाल है मैं तो जाता हूँ आपके साथ आता हूँ चलो अरे आले अरे खेमोजी वहाँ गोटे भी भजिए भी मिलेंगे और कुत्ते भी मिलेंगे उधर उधर आप बोल रहे हैं उधर ये ओ, आप मेरे को आड़े कर लिया अबे आइए भजन में वर्ता ऑटो मारी भजन આ તો જાવ તારું ભજન પતાવીને પછી મોડા જો નવરો પડું ગાવું આપજો કશો વાંધો નહીં मेरे को ऑटो मेरे को मारे। एक बात बतानी है वो भजन में वो અને વહેલું પતી જાય તો આવજો कशो वांधो मैं क्या नहीं बोल रहा हूँ आजीवन भाई ओ भजिया बनाने का वो तेल आता ना वो गोटे तो थे અને પાગાખાના वो तेल मेरे को दे देने का मेरे को अबे करने का है रोटी बनाने का है તમે इसमें પાગલખાના काय છે આવો सब તમને વરગાડે કોમે આપવો છે હેડ બાબા તને શિખર કેટલે રે આ તો હું તો ચાલુ કરી કોમ શિખર મને કે હાલ આવી આયા બાબરજી આયા કહું છું આયા 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 मेरे को तो ठंड लगती હું તો है કંટાળી ચાલુ કર્યું યાર મુકો આરા શિખર છેલ્લે જો અરે તાપા નહીં આવ્યો ઈ ઓય હેડ કે ઓય ओ अंदर आता है पप्पा ये क्या कर रहे हो भाई आप આ મારા ગોરીઓ ગોરીઓ હાલો યાર તમે આવું ના આવું કરશો મારો કોમ અધૂરું રહે તમે કને ચાલી લઈને આયા યાર એટલે ગોરી નહીં કરી એકલી तो कालू भाई आप कहाँ थे यार 2 दिन दिखाई नहीं देते गाँव में કરો જલ્દી ખોદવાનું કરો હેડો क्या करेंगे हमारा लड़का तो बहुत बोलता है બોલો ભણેલો થોડું એકલી બોલો હા હેડો મહારાણા કોમ કોને પૈસા નહીં આલો તેરે ભાઈ लिए क्या बात कर रहा हो हां इसको क्या करने का दिवस એ હવે ગોરે એવા લાગ્યો તારી क्या करने का है એક ગોતના ચાલુ કરી દે આ બધું અમે હેડ इधर से ગોરી किधर કરાવી દે એટલે થોડું મગજ સારું થાય ગોળી કોને લાવ ગોળી કરાવી દે इधर से किधर कूदने का है પણ ચાલુ કર હેડ અમે क्या बोलते हैं ये सीधा कूदने का टेढ़ा कूदने का उल्टा ઘર બાજુ मेरे घर बाजू कूदने का है हाँ। ऐसे कि आप हट जाओ नहीं तो वो આ ભાઈ આ તુનો નાખ્યો જોડે નહીં દેખાતું ये चूना क्यों डालते हैं मेरे को लगता है मीठा डालता है કીધું કોદમાં ઓલે ऐसा है सीधू ऐसे सीधा होता है हाँ, सीधा होता है। पाटा दोनों पड़ता है इधर पाटा दो दो પાણી લાવવાનો અને ગોળી કરાવી પડશે મારે अब पानी लाओ मेरे को भी पीना है આ ગોળી કરી લે તું હેડ ને પેલા એક દોડ નો બૈરું આવે તો તું આવશે એક બાકી ભાઈ पानी बहुत कड़वा है લેબરા ડાલ કે આલાય अरे आ बाबर आंसू को तो आलू मने ये तब तो તાર ડોહાનો ભાલો શું પાડો ઈ મનો પાયો ગોતો મોન નકો કોઈ ની આલે કુકી ની આલે ગોતોય ની ભાજી ભાજી હાલવાના પૈસા શું પહેલા મને શું કરી લાયા તમે લે હું તો વાહન ઉઠકતો તો કેસો આ ગોદવાનું છે લે આ ગોદો આયા જી હોય નહીં કોઈ હોય મોજ કરવા આયા
મને તો ખબર જ નહીં તમે તો બાબરજી ખોદવાનું બોલાવા હતા ને હેડો કોમ કરવાનું કોમ કરવાનું એ હેડ આ બધું કરવાનું હોય કર ભજ્યો કડાઈમાં તરવા માંડ્યો બરોબર આ પાટો દોરી ના પર બધું અરે ના પર બધું. કે બાબા યાકો સિંધોડો આ મારા માટે લાયા તારા માટે ના ઓલા માટે જાજો આવું પણ આ તો નકરું લોખંડનું ભાડે બહુ ભાડે આ કોઈ ને કે છોકરા વાળા પેલો આલા બીજો ફરવાલ છે હા લે હાલો લે હા આલા ના કરે વાત જ કરશે તમે પૂરા મજૂર છે ઢાલી લાવો અલે અડધી રાતે એમાં દેવા યા તારા આવું લ્યો આ ડમરું આ સીડી ચો જાય સરક બધા ના હા નરક મજા આવે ઓ કુકી માગે તું તો મુઈ તાર બાંગ ઘેર જાય ગમકર ને સીતરી લાવ્યો પણ મને આવો તો તમે આ કરો કોમ હું આવું ચા પાણીનું લઈને અરે ગોટા ગોટા મસાલા બસાલા લેતા આવજો પાહા હવે અડધી રાતે અત્યારે તો તેલ નહીં એટલે પાપડી લાવું ચાલશે પાપડી તીખી પાપડી લાવું કશું તને લેતા આવજો હડો ને वो पैसा को मिलने के लिए मत लेके आना અરે यार ભેંસના નહીં તીખી પાપડી ખાવાની આ ગોડા નહીં યાર કોઈ સમજાય क्या बोलता है यार तू भी बुढ़ा हो गया अभी तेरा जाने का टाइम हो गया है, चला जा इधर से અરે કેમાં આ માટી કાઢી હડે वो खटको राख क्या निकालने का बोल रहे हो मिट्टी मिट्टी निकालो मैं आ रहा हूँ चाय और गोटा लेके क्या बात कर रहे हो गोटा तैयार हो गया है। वो पापड़ी लेने के लिए तुम गोटा लेने के लिए जा रहे हो जाना तो पड़ेगा ना गोटा लाना है तो गोटा के लोटा लोटा नहीं गोटा लोटा तो सुबह में होगा मेरा पावड़ा नहीं तो मैं गोटा हूँ आप जाओ हाँ, मैं क्या बोल रहा हूँ ये मट्टी सब निकाल देना और दूसरा लाइन लेना गोदना ऐसा पूरा कितना है? मेरे जैसा खड्डा करने का है चालू चालू गोदવાનું કોમ કર તું હું આવું હાલ ચાલે सब चले जाओ मैं अकेला हूँ पूरा गोद के ठंकर गया वो भी वो किसी देखता नहीं है वो दो वो बुट्टा भी चला गया वो डांटी वाला भी चला गया યા તું હું કરી क्या कब से चले गो यार अब तो यार અરે બાબરજી તો ગોતવા ગયો તો પણ ચોય મળ્યા નહીં અને ભજન દુકાન બંધ થઈ જઈ હે क्या बात कर रहे हो यार मैं तो બોલા था ना ગોટા ગોટા वो भी पाया गो दिया ये भी गो दिया है હજુ તો ગોદ્યું કોઈ નહીં પેલો પૈસા નહીં આલા બાબર ये कैसा बुढ़ा पैसा नहीं देगा मेरे को काम नहीं किया કામ मैंने કિયા ही નહીં है तो પૈસા ચોરી હાલ છે તમે क्या नहीं उस तरफ भी देख लो उस तरफ भी देख लो क्या काम नहीं બાબર किया? કશું થયું નહીં હજુ તો બધું બહુ બાકી છે યાર तो आप थोड़ा लगाओ मेरे को दर्द हो रहा है क्या दर्द हो रहा है यार अब मेरे को लाया हो और बोल रहे हो दर्द हो रहा है तेरे बाप की उम्र है शर्म कर अभी भी तेरा बाप का हाँ, चल मैं भी थोड़ा लगा देता हूँ एक दो टीप तू भी चल चल મોટા ભજન બધું આવે છે કોરાક દે પાહો ભૂત થવા નહીં હોય ગોદવાનું ચાલુ કર ओके मैं गोद देता हूँ चलो હાથી નહીં યા पावड़ा दिए किधर गया પાવરો આ નહીં મોટો લઈ જાઓ યા આવા શું કરે यार कालों पे बहुत बोलते हैं मेरे को डर लगता है उससे પાવરો લાઈન ચાલુ કરે હેડ ખટકો રાખીને आप गोदो यार ચાય આવતી है चाय गरम गरम कोई बात नहीं वो बुढ़ा लेके आता है हाँ बुढ़ा 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 आने दे उसकी खोपड़ी तोड़ देता हूँ आज तो ये तोड़ने का नहीं है तो खाली હટકો રાખો હું કરો હતો બે જણા बातों करता શું વાતો કરતા? क्या दिख रहा है? કશું જ નહીં. आपको क्या दिख रहा है हमारा काम खत्म हो गया दो पाया कंप्लीट हो गया है पैसे दे दो हम चले जाते हैं यार ઓ મમાનું બધું રેડી જ છે બધું પતી આ ગયું બાકી છે, પેલું બાકી છે. हमको 5% दे दो हम चले जाते हैं घर पे नींद आई है अभी ખરા 5% ને 5% ચહેર્યા રે 500 પૈસા તો આપણે 10 રૂપિયા કીધા હતા ને મેં તને. क्या 5% बोले यार बुढ़े तू यार वो અરે અમારા ગામના 5% નહીં ऐसा नहीं चलेगा यार बुढ़ा ये बहुत हरामी बुढ़ा है ये हरामी नहीं है ये अंकल है अंकल बोलते हैं डोहा बोलता है हमारा गाँव में। डोसा बोलते हैं उसको डोसा नहीं डोहो डोहो होवे वो मेरा 5% मेरे को दे दे मेरे को कुछ नहीं मिलता 5% એટલે એકલા ને પાછળ 2 મેડો એવા ને એવા 4 મેડો એટલે ચેલા થયા 100 થાય બે બે હો હારી નથી કીધી नहीं 5% बोले थे नहीं यार आप यार એ તો ટકાची વાવ 10 ની પહોંચાડ દઈશું વાર. हाँ वो सही अब दादा हाँ, वो भाई भाई આતે भाई बोले थे ખટકો રાખો લઈને જ આયા लाओ लाओ पैसे लाओ पहले પણ હજુ તો ચા પીવાની છે
બુઢા તો બહુ દી ચાલુ કર નકા કુકોઈ નહીં આવે ને ટકોઈ નહીં આવે मेरे को पैसे दे दे बुड्ढे એટલે આ બુઠા બુઠા કરો बुड्ढा तू किसने का हाथ ऊपर लगाया तूने યાર નહીં કરશું ભાગી નથી યાર खोपड़ी तोड़ दूंगा तेरा खोपड़ी तोड़ दूंगा मैं તમે મને વગા છો લ્યા લે બાબાજી કહું જપો લ્યા નહીં ભાગું નહીં ने मेरा प्यार तोड़ दिया અલે તારો ભાગી નહીં ગયો પગ आखा आओ गुटली में से नौकरा हो गए અલે નોકલા નહીં ગયા એ તો થોડો હોજો આવી ગયો હેલે हे बाबरजी ये તમે જબર ચોડ્યું મને યાર શું કોઈ નહીં રહ્યું આ કશો વાતો નહીં પૈસા લાવો હેડો ને પછી તો 12 રૂપિયા આલું બહાર ના થાય યાર બેના ચાર હોન બાબાજી તમે યાર મારો પગ તોડી નાખ્યો યાર હું દાડીએ તમારે મેં યાર આવું કરે તમારે યાર હમણાં હું બુઠા આગેવાનને બોલાવ્યો હતો હું આગેવાનને ફોન કરું બે રથ બરોબર લ્યા મેં આયા તો તમને હિન્દી પગ બોલતા બોલ્યો જાવ છે ગુજરાતી બોલવા એ માંડ્યા. પેલી ઠોચી ને એટલે હવે આ જે ટેટરમાં મગજ હતું બોલો. મને કશું થયું નહીં મારા મોટા પછી મોસ ઉડી ને તમે મને માર્યો માર્યો નહીં એ તો વાજી ના હા હું આગેવાનને બોલાવ્યો બરોબર એટલે તારો આગેવાન એટલે હું લાયો હા તો હું બોલાવું આગેવાનને ફોન કરું બે રથ મજૂરી લાવો તો મજૂરી કરવી પડે ને. આગેવાનને નહીં બોલાવો તું યાર ના આગેવાનને બોલાવવો પડશે મારો કોઈ ગુના વગર મને માર્યો એટલે લોબુ થાલ્યા આગેવાન ના બોલાવાય તો ગામનો આગેવાન કહેવાય હું ના પાડતો તો કોઈ ના લાવશે આવા મજૂર લઈ લઈને હેડે આવે તે મેં કીધું તું હલો બોલો આગેવાન હા તમે આપણો બાબાજી ઘેર આવજો સામ મને માર્યો હા બાબાજીએ તમે જલ્દી આવો ભાગી નાખ્યો મારો બુડો પાયા ખોદવા ગયા હતા પણ મેં કોઈ બોલ્યો નહીં મારો પગ ભાગી નાખ્યો એમને નહીં ભાગી ગયો એ તો હોજો આવ્યો છે અવરો થઈ ગયો હવે તમે હજાર ફટાફટ હોય આવો હાર વેળો મેલો આવો આવો છે તું આખા તું જબ તે ફોન ખોટો કર્યો આગેવાન ના કરવો પડે આયા તું યાર. આગેવાન તો આયા ખરા લે આવો. આમાં શું થા શું થાય તે આજુ ગુટલી નાખી જઈ ગોટલી તો તે કેરી ચાન ખાધી હતી ગોટલી ની હારી મને ખબર નહીં અમને હંગાત બરોબર ટીલુભાઈ હંગાત માર હંગાત લાવ્યો તો પણ બાજ્યા અમને મને પાવડો જોડે સીધો પગ ઉપર હવે સાચી વાત કહું તમને જનના આગેવાન બને ને તમને રાતના ઉજાગરા ને તમારા નામના તજાગરા પણ મતલબ નહીં પણ એમાં હું કોઈ બોલ્યો જ નહીં એમને કોઈ બોલ્યો પૂછી જો એમને બોલ્યો હું તમને કોઈ તમને કીધું તું કે મારા હારે ભજન માં હેડો ચોકન ગોટા મલ છે તમારે આયા પાયા ખોદવા આગેવાન હોય ગોટા પૈસા બે હતું યાર લઈ દે લઈ રાખ્યા મોજી અમાર બાકી હજુ પૈસા આલતા ને દે વાતમાં હું હતું કયો કશું નહીં કોમ કરતા હતા અને શિખર શું થયું બેને તે બાગામ બાગ બાથામ બાગ પેલો માટલો ને કબૂતરો બાગેવા એટલે કોઈ નહીં હું કીધું પણ કોમ બતાવી દો હું તમારો એટલે ચા નાસ્તો લેતો હોય એટલે કે બુઠાન બુઠાન કોમ કરવા આવે તો તમારે કોમ તો કરવું પડે ને વ્યવસ્થિત ના બોલા તમારાથી પણ મને હિન્દી તો આવડતું જ નહીં હું હિન્દી બોલું યાર તમને વિશ્વાસ આવે એ વાનું મગજ ફરી જાય અમુક ટાઈમે તમને ખબર તો હ અમને પૂઠો ને ડોહો ને ઘંટિયારો ને આવું બધું કીધું યાર તારે હિન્દી જ બોલતા હા. હવે ગુજરાતી ચોય થઈ ગયું ડાયરેક્ટ એ પેલું ઉતરી ગોળી, ગયું, મગજ ગોળી. ફરી ગયું તું ને ગોળી આલી અને ગોરી મુય આલી એટલે મગજ બહુ નથી ઠેકાણે હવે થઈ ગયું. તમારું કરો ન્યાય કરવાનો એટલે કરવું શું તમારે કયો હમણાં આ કોક દાડી કે દાડીના પૈસા લો અમે જતા રહીએ ક્યાં છેલ્લા નક્કી કર્યા હતા 200 રૂપિયા 200 રૂપિયા તમને આલ દે એટલે એટલે ઈના બહો મારા બહો અલગ ને હા બે જણા 200 રૂપિયા આલ હા અમે અમે હું તો બે હોવાની એક કોના હોવાનો આવું હોય આગળ જો આવું હોય રૂપિયા ચાલે બાબરજી અને શરમ માં અમે અડધી રાતે દાડાના 500 હોય રાતના થોડા હોય યાર તમે ડબલ હોય તાન અમે આવું થાય તો પણ ભાગેલા કોણ હાલશે બે ને 200 રૂપિયા આલ દો અને ચા બા બનાવો ચા નાસ્તો તો કરાવો અને શાંતિથી એમને નીકળો ને અમને વાગ્યું હોય તો ભાઈ સવારે આમાં લઈ જજો અમને યાર હવારે અમાર પાસે બીજા કોમ ના જવાનું હોય દુખાય અમે અમને ભાજી ગયો સવારે લઈ જજો એ તો પેલું આલુ મું લગાવી દેજે મટી જા તારું હું ધોવા કર લગાઈ જાઉં પગ ઉપર અરે એ નહીં યાર સવારે લઈ જજો દવાખાને ને અત્યારે એમને જે મજૂરી થતી હોય કરી નાખો અને મોઢા ઉઠ કર્યા વગર આજનું કામ પતાવો આગેવાનો જોડે નહીં બહ બહ લાવી દે ને એટલે અમે કીધું તો ખરું 200 રૂપિયા આલ દે અમે નેખડીએ તારા નહીં ચાય નહીં પીવો અમે. હું તમારો ચા લેતા નહીં તમારો ચા બાપ નહીં હું ભજન માં મેલી રહ્યા ભજન માં ના આવ્યો એવું હતું પણ અમારા વોમનો અમે ચાય નહીં પીવો અમે મારા વોમનો હંગાત લાવે તો દવાખાને લઈ જવા પડશે ભલા મળે એટલું બધું નહીં વાગ્યું શાંતિથી ઉભા ચા એમનું કામ પતાવી દે એ શાંતિથી ભલે બેઠા
તમે તો હાજ આવો ને પણ- અને મજૂરી આલે એ પ્રમાણે કોમ તો પતાઈ આલો એમનું તમને લાગે આ તો શીરીન ટેકે પડી રહ્યો ને ઊભો નહીં રહી એક તો ઓવે. તે કોઈ ને એને પડી રહ્યા દે તું પતાઈ દે હા મારે માથા ભારે છું મારા બાજુ તે કોમ પતાઈ દે હેડો લેતા આવો પૈસા અલે હેડો ને તને પતાઈ દઉં તારે હેડો ને. નાસ્તો બાસ્તો કરાવો હા નાસ્તો લેતા આવો, ભજન ચા ભજન લેતા આવો. લાવજો પા અમારે ખાવું પડશે એટલે તેલ પતી ગયું પાપડી મંગાઈ છે તેલ પતી ગયું લેવડો ખોદો એક બે પાવડા હોટલ નાખવાના ઠાકોરજીની આગવી